જિલ્લાના પાટડી ખાતે 11 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની દિવાલો વરસાદને કારણે તૂટી પડી છે, જેના કારણે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગુણવત્તાની બેદરકારીના ગંભીર આરોપો ઉઠ્યા। હજુ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું નથી અને લોકાર્પણ પહેલા આ પ્રોજેક્ટ નિષ્ફળ જતા સ્થાનિક પ્રજા અને વિપક્ષે વહીવટીતંત્ર અને ઠેકેદારો સામે સવાલ ઉભા કર્યા છે। आप જોઈ શકો છો કે હજુ તો રિવરફ્રન્ટ બન્યો નથી। એ પહેલા ક્યાંક ને ક્યાંક ફાડા અને તૂટવાની પણ તમને તસવીરો સામે જોવા મળે। આ સિવાય હું પાટડી નગરપાલિકાની એક વરેવી વાસ્તવિકતા તમને બતાવું તો પાટડી નગરપાલિકામાં 50%થી પણ વધારે વિકાસના કામો તો વાર્ષિક ભાવોથી થાય છે, ટેન્ડરથી થતા નથી। અને ટેન્ડરથી જે કામો થાય છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। બહારનો જો કોઈ કોન્ટ્રાક્ટર આવે તો એને ક્યાંક ને ક્યાંક અંશે કેમ પ્રકારે કામ ન કરી શકે એવી નીતિ પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। એક વિકાસ નથી પણ ભ્રષ્ટાચાર જ છે અને બિન આવડત છે। કારણ કે આ પાણીના તળાવના ખેડૂતોને ઉપયોગમાં આવતું હતું, ઢોર ઢાંખરને પીવા માટે ઉપયોગમાં આવતું હતું, પછી ઘણા આરા હતા, નાવા ધોવાના ઘાટ હતા, એટલે જે સામાન્ય લોકોને, જે નાના ગરીબ માણસોને, મજૂરોને ઘરે એવા મોટા બાથરૂમ કે ચોકડીઓ કે એવું બધું ના હોય, એટલે એ લોકો સવારે કામે જતા હોય અને બપોરે કપડાં ધોવાના, નાવામાં ને એમાં એ ઉપયોગ કરતા। એ વસ્તુ આજે બંધ થઈ ગઈ છે। નગરપાલિકા દ્વારા જે રિવરફ્રન્ટનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે અને હાલમાં જ આજે સામાન્ય જ વરસાદ હજુ તો આવ્યો છે અને જે દિવાલનું કામ જેમને કર્યું હતું એ દિવાલ ખરેખર જોશો તો તમને વિડીયોમાં અને ફોટામાં જોવા મળશે કે આ હજુ તો કામ તો પૂરું પણ નથી થયું અને આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। તો આની ગુણવત્તા અને આના કામ કોણ કરી રહ્યા છે? આ નગરપાલિકાના ચીફ ઓફિસર બારોબાર સીધો પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરે છે, જેને અમે ઉજાગર કરશું અને આ બાબતે યોગ્ય તપાસ પણ કરાવડાવશું।